કોર્પોરેશનની બે જવાબદારી છે કે શહેરનો વિકાસ કરવાની અડચણરૂપ આપતા મકાનો તોડવા જોઈએ, પણ સાથે સાથે ભારત સરકારની, નરેન્દ્ર મોદીની કે કોઈ પણ સરકારની પોલિસી છે કે તમે કોઈ પણ મકાન ગરીબોના તોડતા પહેલાં એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, એમને મકાન ફાળવવા જોઈએ. આ લોકોની લડતમાં એમને મકાનનો ડ્રો કરે હજી 4 દિવસ થયા છે, હજી એલોટમેન્ટ લેટર નથી પડ્યો. ગરીબ વસાહતીઓ એવું કહે છે કે એમને ચાવી આપો મકાનની, એલોટમેન્ટ લેટર આપો, અને આ લીધા પછી તરત જ અમે મકાન ખાલી કરીને તમે 4 દિવસ પછી તોડી દો. જે રીતે મધુનગર 4 રસ્તા પાસે છેલ્લા 1 વર્ષથી અમે માંગણી કરી હતી કે આ 4 રસ્તા પાસેના સરકારી પ્લોટ છે જે 108 નંબરનો એને ખાલી કરાવવો જોઈએ. આ પ્લોટ પર ફાયર બ્રિગેડનું રિઝર્વેશન છે, ત્યારે આ પ્લોટ ખાલી થતાં અમે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ પણ અહીંયા ઊભું રહે તો એની પણ ચિંતા કરવાના છે. પણ આની પર રહેલા 20-25 પાકા ઝૂંપડા અને પાકા મકાનો, દુકાનો સાથેનું આ આખું તંત્ર જે ઇલીગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે, આ ઊભું કરાવનાર જ કોંગ્રેસ છે. ત્યારે કોર્પોરેશને માનવતાનું ધોરણ રાખીને એમને ડ્રો દ્વારા ફર્મ એલોટમેન્ટ આપ્યું છે, બધાને ફ્લેટ આપી દીધા છે. ત્યારે ખોટી રીતે દબાણકર્તાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસના આગેવાનો કરે છે એનું કડક શબ્દોમાં નિંદા કરું છું.